નમસ્કાર, બિઝનેસ પ્લસમાં આપનું સ્વાગત છે। કારોબારી સપ્તાહની વાત કરીએ તો પહેલા દિવસે ભારતીય શેર બજારમાં ઉતાર ચઢાવ રહ્યો, શું કે અંતે માર્કેટ ગ્રીન ઝોનમાં રહ્યું તો નિષ્ણાત સ્તરેથી માર્કેટમાં લેવાલી જોવાઈ, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી વધ્યા મથાળે બંધ થયા તો સેન્સેક્સ ફરી એકવાર 59,000ની ઉપર પહોંચી ગયો। સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો એફએમસીજી, ઓટો, આઈટી શેર્સમાં તેજી જોવાઈ। આ ઉપરાંત ડિફેન્સ, સિમેન્ટ, પીએસયુ બેંકમાં પણ લેવાલી રહી, જ્યારે કે રિયલ્ટી, પીએસસી અને એનર્જી શેર્સમાં વેચવાલી જોવાઈ તો દિગ્ગજ શેર્સથી ઉલટ મિડ કેપ અને સ્મોલ કેપમાં દબાણ જોવા મળ્યું। બીએસઈની મિડ કેપ ઇન્ડેક્સ 0.16% અને નિફ્ટી ઇન્ડેક્સ 0.17%ના ઘટાડા પર બંધ થયો તો દિવસના અંતે સેન્સેક્સમાં 0.51% અને નિફ્ટીમાં 0.52%નો સુધારો નોંધાયો। તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે સેબી રજિસ્ટર્ડ પૂજાબેન ઠાકર। પૂજાબેન, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। પૂજાબેન, સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટમાં વધારો નોંધાયો, સેન્સેક્સ અને નિફ્ટી વધ્યા મથાળે બંધ થયા, શું કહેશો માર્કેટની આ મૂવમેન્ટ અંગે? અત્યારે આપણે જોઈએ યુએસ ફ્યુચર તો એ 45 પોઈન્ટ પ્લસ છે અને એસજીએક્સ અત્યારે હું જોઉં તો એસજીએક્સ 132 પોઈન્ટ પ્લસ છે, એટલે સારા ગેપ અપ સાથે અત્યારે બજાર ખુલી રહ્યું છે। પણ એમાં 17,770 એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી રહ્યું છે। 17,770 ઉપર જે રીતે એ ગેપ અપ બતાવી રહ્યું છે, જો એ ખુલી અને એના ઉપર અડધો એક કલાક ટકે તો જ આગળ ઉપર 17,840 સુધી એ જઈ શકે એમ છે, પણ 17,770 ના લેવલને ખાસ જોવાનું। પૂજાબેન, એવા કયા પરિબળો છે કે જે હાલમાં ભારતીય શેર બજારને સીધી રીતે અસર કરી રહ્યા છે? અત્યારે સીધી રીતે અસર કરી રહ્યા હોય એ તો જોઈએ તો એક જ પરિબળ છે, વ્યાજનો દર। યુએસમાં આજથી ફેડ મીટિંગ સ્ટાર્ટ થઈ છે, જેનું પરિણામ આવતીકાલે આવશે, એટલે એની ઇફેક્ટ આપણા ત્યાં પરમ દિવસે સવારથી દેખાશે। ત્યાં આગળ જો 75 બેઝિસ વ્યાજનો દર વધે છે તો થોડું ઘણું ફરીથી નીચે કરેક્શન દેખાઈ શકે છે। એના માટે જ મેં કહ્યું કે 17,770 અત્યારે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ તરીકે કામ કરે છે, જે લેવલની આપણે એક્ઝેક્ટ લેવલ ટુ લેવલ કામ કરી રહ્યા છે। એની નીચે જાય તો 17,500 અને 17,770 ઉપર ટકે તો 18,000, 17,770 એક મિડલ લેવલ તરીકે કામ કરે છે। અને આપણા ત્યાં પણ આવતા અઠવાડિયે વ્યાજ દર છે, એમાં પણ આપણને એક્સપેક્ટ કરી શકીએ કે 50 બેઝિસનો વધારો આવી શકે એમ છે, તો વ્યાજનો દર એક અહેમ પરિબળ છે। જી, તો હાલ આપણી સાથે કિરણભાઈ જોડાઈ ચૂક્યા છે। કિરણભાઈ, આપનો પ્રશ્ન જણાવો। પૂજાબેન, વિપ્રો અત્યારે આ ભાવે લેવાય કે હજુ થોડો ઓછો થાય તો લેવા? જી, વિપ્રો ફંડામેન્ટલી કંપની ખૂબ સારી છે, એટલે પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ એને રાખી શકાય। તમે જો એમાં સ્ટોક એસઆઈપી કરવા માંગતા હો તો પણ સ્ટોક એસઆઈપી માટે ખૂબ જ સારો શેર છે। 401 નો એનો ગઈકાલનો બંધ છે। અત્યારે હું એની પોઝિશન જોઉં તો એ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પાસે છે। એનો સપોર્ટ હું અત્યારે જોઉં તો સપોર્ટ પડે છે 400 પાસે, એટલે 400 ની પાસે છે, એટલે મને લાગે છે કે તમારે લઈ લેવો જોઈએ, બહુ વાંધો નથી। લોંગ ટર્મ માટે તમે એને જો થોડો ઘણો પછી પણ ઘટે તો તમે એને એવરેજ આઉટ કરી શકશો। એવરેજ આઉટ કરવા માટે પણ એ બેટર શેર છે। જી, તો હાલ આપણી સાથે મહેન્દ્રભાઈ જોડાઈ ચૂક્યા છે। મહેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન જણાવો। હા, ગુડ મોર્નિંગ પૂજાબેન, થેન્ક યુ વેરી મચ। સુમિતોમો કેમિકલમાં આપે સૂચવેલ બધા ટાર્ગેટ આવી ગયા છે, હવે મારે શું કરવું જોઈએ? અને બીજો પ્રશ્ન છે, જયપ્રકાશ હાઇડ્રો પાવરમાં 5 વર્ષ માટે રોકાણ કરવું છે તો વ્યાજબી રહેશે? સુમિતોમો કેમિકલ અને જેપી હાઇડ્રો હજી પણ એની આરએસઆઈ 67 ની છે, હજી પણ ચાર્ટમાં મજબૂતાઈ બતાવે છે અને મને એવું લાગે છે કે હજી પણ આ ઉપર જઈ શકે એમ છે। તો તમારે, મને લાગે છે કે હજી પણ આ પોઝિશનને હોલ્ડ કરવી જોઈએ સુમિતો કેમિકલ। ઉપરનામાં મને લાગે છે કે 545, અને જો 545 ઉપર ટકી જાય તો એની જે રીતે ચાર્ટમાં પોઝિશન છે, મજબૂતાઈ છે અને સારી મોમેન્ટમ સાથે કામ કરી રહ્યો છે, તો તમને 568 સુધીના ભાવ પણ એમાં જોવા મળી શકે એમ છે। હું ખાલી એક કહીશ કે જે રીતે એ વધ્યો છે એ પ્રમાણે તમારે ખાલી એક સ્ટોપ લોસ રાખવાની ખૂબ જરૂર છે। ટ્રેલિંગ સ્ટોપ લોસ અત્યારે તમારે હોવો જોઈએ, અને એ ટ્રેલિંગ સ્ટોપ લોસ બને છે 504, તો 504 ના સ્ટોપ લોસ થી અને 568 સુધીના ટાર્ગેટ માટે તમે હજી પણ આને ઉભા રહી શકો, મને સારો લાગી રહ્યો છે। જેપી હાઇડ્રોની જો હું વાત કરું તો જેપી હાઇડ્રોનો ચાર્ટ પણ મને ઘણો સારો લાગી રહ્યો છે। ફંડામેન્ટલી પણ
મને કંપનીમાં કોઈ તકલીફ નથી લાગતી. એનું રિટર્ન જો યર ઓન યર બેઝિસ ઉપર તો એ પણ મને ખૂબ સારું લાગે છે. પણ અત્યારે મને એવું લાગે છે કે તમે જે લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ માટે કરવા માંગો છો તો અત્યારે જે માર્કેટની કન્ડિશન છે મને લાગે છે કે માર્કેટ થોડું ઘણું નીચે આવી શકે એમ છે આવતા અઠવાડિયામાં. તો એ વખતે તમે પોઝિશન બનાવો. તો હાલ આપણી સાથે વધુ એક કોલર જોડાઈ ચુક્યા છે. જે આપનો પ્રશ્ન જણાવો. હા હેલો પૂજાબેન, જી. ગુડ મોર્નિંગ. મારે અમર રાજા બેટરી અને એક્સાઇડ બેટરી જેમાં 1 થી 2 વર્ષ માટે રોકાણ કરવું છે, મને એના સલાહ આપશો મેડમ? જી, બેટરી સેટ્સમાં અમર રાજા અને એક્સાઇડ ખૂબ અત્યારે લીડ કરતી કંપની છે. અને જે ઓટો એન્સિલરીઝનું અત્યારે બૂમિંગ ચાલી રહ્યું છે, એક અપટ્રેન્ડ ચાલી રહ્યો છે. એમાં આ બેમાં પણ આપણે સારો એવો એક અપટ્રેન્ડ આપણે જોઈ ચૂક્યા છે. પરંતુ છેલ્લા 2 દિવસમાં અમર રાજામાં આપણે ઘટાડો પણ જોયો છે. પણ જે તે તમે જો લાંબા ગાળાના ઇન્વેસ્ટર હોવ તો વાંધો નથી લાગતો. મને લાગે છે કે લાંબા ગાળે જે એનો અપટ્રેન્ડ છે એ બરકરાર છે. સારી મોમેન્ટમ સાથે એ ફરીથી બેકઅપ થશે. તો મને લાગે છે કે તમારે આ ઘટાડાનો લાભ લેવો જોઈએ. ઘટાડે મને જે અત્યારે રીતે ઘટ્યો છે તમે આ ભાવથી પણ લઈ શકો છો. અને થોડો ઘણો નીચે જો 480 સુધી આવે છે તો પણ તમે એને એવરેજ આઉટ કરી શકો છો. એ વખતે તમારો સ્ટોપ લોસ બને છે 463 નો. ઉપરનામાં લાંબા ગાળા માટે જો હું ટાર્ગેટની વાત કરું તો આમાં મને 650 સુધીના ભાવ અમર રાજા બેટરીમાં લાગી રહ્યા છે. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીની જો હું વાત કરું તો એક્સાઇડનો બી ચાર્ટ મને ખૂબ જ સારો લાગી રહ્યો છે. એ પણ મને લાંબા ગાળે લાગે છે કે એમાં તમને 189 190 સુધીના ભાવ એમાં તમને લાંબા ગાળે જોવા મળશે. અત્યારે એક અહેમ સપોર્ટ પાસે છે, એનો સપોર્ટ પડે છે 163 અને ગઈકાલનો બંધ છે એનો 165. એટલે તમે ઘટાડે પણ જો થોડો ઘણો એનો સપોર્ટ તૂટી અને નીચે 10 રૂપિયા જાય છે, મતલબ કે 155 153 સુધી, તો પણ મને વાંધો નથી લાગતો. તમે આને ઘટાડે પણ એવરેજ આઉટ કરી શકો છો. તો હાલ આપણી સાથે જતીનભાઈ જોડાઈ ચુક્યા છે. જતીનભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા, નમસ્તે પૂજાબેન. હવે મારી પાસે 600 આઈઓસી છે અને 150 ઓલ ઇન્ડિયા છે. તો હવે આ બે, આમ તો હું લોંગ ટર્મ ઇન્વેસ્ટર છું, તો આ બે માંથી કઈ સ્વિચ ઓવર કરીને કોઈ સારી કંપની સજેસ્ટ કરી શકો? જી, આઈઓસી માંથી હું કહીશ કે ડેફિનેટલી તમારે સ્વિચ ઓવર થવું જોઈએ. કોલ ઇન્ડિયાને તમે હજી પણ હોલ્ડ રાખી શકો છો. એ કન્ટિન્યુઅસ ડિવિડન્ડ પેઇંગ કંપની છે અને એનું પરફોર્મન્સ હજી પણ ઘણું બેટર મને લાગી રહ્યું છે. ચાર્ટમાં એની જો હું આરએસઆઈ અને સ્ટોક મોમેન્ટમ હું એનું જોઉં કોલ ઇન્ડિયાનું, તો મને લાગે છે કે હજી પણ એ ઉપર જશે. તો એ પ્રમાણે તમારે કોલ ઇન્ડિયાને હોલ્ડ કરવો જોઈએ. કોલ ઇન્ડિયા ઉપર મને લાગે છે કે તમને 338 અને 338 ઉપર જો એ પ્રોપરલી સસ્ટેન થાય તો બીજા 20 થી 30 રૂપિયાનો ઉછાળો એમાં તમે જોઈ શકશો. તો મને લાગે છે કે કોલ ઇન્ડિયામાં કોઈ જ તકલીફ નથી. 55 ની આરએસઆઈ છે એટલે કે 50 ની ઉપર એ છે, તો હજી પણ મને એ સારો લાગે છે. અને આઈઓસી માંથી હું તમને કહીશ કે તમે એક્ઝિટ થઈ જાઓ. અને આઈઓસી ના રૂપિયા તમારે જો સારી રીતે સારી ફંડામેન્ટલ બીજી કોઈ કંપનીમાં કરવા હોય તો તમે કેઆરબીએલ માં કરી શકો છો. કેઆરબીએલ નો ચાર્ટ મને ખૂબ જ ઇમ્પ્રેસિવ લાગી રહ્યો છે. હજી પણ ઉપર જવાની ઘણી જગ્યા છે. કન્ટિન્યુઅસ એક અપ ટ્રેન્ડમાં એ છે. એની આરએસઆઈ પણ 66 ની છે, એટલે કે ચાર્ટમાં ઘણી જ મજબૂતાઈ સાથે અને સારી મોમેન્ટમ સાથે અત્યારે ઉપર જઈ રહ્યો છે. ગઈકાલનો બંધ એનો 364 નો છે. લાંબા ગાળે મને લાગે છે કે આમાં 410 ઉપરનો ભાવ પણ તમને જોવા મળી શકે એમ છે. તો તમે ડેફિનેટલી કેઆરબીએલ એક સારી ચોઇસ છે તમારા માટે, તો તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો આપણી સાથે કાંતિભાઈ જોડાઈ ચુક્યા છે. કાંતિભાઈ, આપનો પ્રશ્ન જણાવો. પૂજાબેન, મારી પાસે વીવી મેડ લેબ 38 ના ભાવના 300 શેર છે અને અંબુજા સિમેન્ટ લગભગ 363 થી 550 સુધી પહોંચી ગયો છે. આવતા અઠવાડિયે બજાર નીચે આવશે એવું કીધું છે. તો હવે આ કઈ લેવલે મારે નવા લેવાય, મારે અંબુજા સિમેન્ટમાં 5 વર્ષ માટે રોકવું છે? જી, અંબુજા સિમેન્ટ અત્યારે સિમેન્ટ સેક્ટરમાં ખૂબ સારું પરફોર્મ કરતી કંપની છે. છેલ્લા 1 મહિનામાં આપણે સારો એવો એમાં ઉછાળો પણ જોઈ ચૂક્યા છે. એટલે બની શકે કે જે એક ઉછાળા પછી થોડું ઘણું પ્રોફિટ બુકિંગ તમને જોવા મળે, જે રીતની માર્કેટ સિચ્યુએશન છે એ પ્રમાણે. પણ હું એમાં કહીશ કે તમે ઘટાડે પણ આને એવરેજ આઉટ તમે કરી શકો છો. તમારી પોઝિશન ના હોય તો તમે ઘટાડે પણ એને 545 સુધી તમે એને કરી શકો છો. એ વખતે તમારો સ્ટોપ લોસ બને છે 528 નો. લાંબા ગાળા માટેનો સ્ટોપ લોસ છે. ટાર્ગેટમાં મને લાગે છે કે આ 600 ની ઉપર 670 સુધી પણ એ જઈ શકે એમ છે. હાલ ઇન્દુભાઈ આપણી સાથે જોડાયા છે. ઇન્દુભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારી પાસે કરોડ એશિયા બેંકના 80 ના ભાવના 1000 શેર પડ્યા છે. બીજા કર્ણાટક બેંકના 75 ના ભાવના 1000 શેર પડ્યા છે. શું કરવું? પહેલો સ્ટોક કયો હતો ફરીથી જણાવશો?
હતું અને બીજું મને સ્ટોક સંભળાયો નથી. હું કર્ણાટકા બેંક માટે જો જણાવી દઉં તો મને લાગે છે કે કર્ણાટકા ઉછાળો આપણે જોઈ શકીએ છીએ. આરએસઆઈ પણ 81 ની છે, એટલે કે ચાર્ટની સારી સ્ટ્રેન્થ દેખાઈ રહ્યું છે. અને મને લાગે છે કે જો આ કર્ણાટકા બેંકમાં લાંબા ગાળે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો એક રીતે 110 આવી શકે છે. તો તારે પણ તમે લાંબા ગાળાના કારણે તારે પણ તો હાલ આપણી સાથે નરેશભાઈ જોડાયા છે. નરેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. નમસ્તે પૂજાબેન, મારે જીએસએફસી અને એમઆરપીએલ બંનેમાં લોસ છે, બંનેમાં શું કરાય? જીએસએફસી અને એમઆરપીએલ. જી નરેશભાઈ, આપનો પ્રશ્ન ફરીથી જણાવો. જીએસએફસી અને એમઆરપીએલ. જી જીએસએફસી અને એમઆરપીએલ. જી એમઆરપીએલ નો ચાર્ટ જીએસએફસી અને જી 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 એમઆરપીએલ નો ચાર્ટ અત્યારે મને નેગેટિવ લાગી રહ્યો છે. એની આરએસઆઈ પણ 39 ની છે, મતલબ કે 50 ની નીચે છે અને એને એનો સપોર્ટ તોડ્યો છે, તો એ પ્રમાણે મને નેગેટિવ લાગી રહ્યું છે. હજી પણ મને નીચે જાય એવું લાગે છે અને મને લાગે છે કે એ ઓલમોસ્ટ 64 નું લેવલ પણ તોડી નાખશે. 64 નો એનો સપોર્ટ છે, એ પણ તોડી નાખશે અને જો એ 64 નો સપોર્ટ તોડે છે તો વધારે ખરાબ થઈ શકે એમ છે. તો હું કહીશ કે એમઆરપીએલ માંથી તમારે એક્ઝિટ થઈ જવું જોઈએ. જીએસએફસી ની જો હું વાત કરું તો જીએસએફસી નો ચાર્ટ અત્યારે હું જોઉં તો એ પણ મને નેગેટિવ લાગી રહ્યો છે. એની આરએસઆઈ 26 ની છે, ખૂબ જ અત્યારે નેગેટિવ છે. નીચે મને લાગે છે કે 100 એ જતો રહેશે, તો બેટર છે કે આ બંને પોઝિશનમાંથી તમે એક્ઝિટ થઈ જાઓ. તો પૂજાબેન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. તો હાલ સમય થયો છે એક બ્રેકનો. તો વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે. આપણી સાથે જોડાયા છે માર્કેટ એક્સપર્ટ પૂજાબેન. પૂજાબેન, ટૂંકા ગાળામાં ભારતીય શેર બજાર એક નિશ્ચિત રેન્જમાં કારોબાર કરતું રહેશે? ખૂબ સારો સવાલ છે. ટૂંકા ગાળે અને લાંબા ગાળે બંને દ્રષ્ટિએ સમજવાની જરૂર છે. પહેલા જો ટૂંકા ગાળાની વાત કરું તો 17,770 જેના ઉપર આજે ગેપઅપ બતાવી રહ્યું છે. 17,770 ઉપર જો એ ક્રોસ કરે છે તો 18,081 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી રહ્યું છે. ઓલરેડી 2 વખત 18,000 પાસેથી નીચે આવ્યું છે અને 18,000 ઉપર હજી પણ મને લાગે છે કે જતા પહેલા કોન્સોલિડેટ અહીંયા થયા કરશે. તો એક વાતને ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. 17,500 નીચેનો એક સપોર્ટ ટૂંકા ગાળાનો તમે રાખી શકો છો. 18,081 ના લેવલને ખૂબ સમજવું જરૂરી છે, કારણ કે લાંબા ગાળાની દ્રષ્ટિએ હું જો અત્યારે નિફ્ટીમાં ડેલી ચાર્ટ હોય એ રીતે જ મંથલી ચાર્ટ હોય તો મંથલી ચાર્ટમાં એ 18,081 નું રેઝિસ્ટન્સ છે. એટલે 18,081 ઉપર જો એક અઠવાડિયું કન્ટિન્યુઅસ એ ટકે છે અને કન્ટિન્યુઅસ એક અઠવાડિયું 18,081 ઉપર જો એ બંધ આપે છે તો જ એના ઉપર સસ્ટેન થયો કહેવાય. જો એના ઉપર સસ્ટેન ના થાય તો પાછું નીચે આવે. જો એના ઉપર સસ્ટેન થાય છે 18,081 ઉપર કન્ટિન્યુઅસ એક અઠવાડિયું બંધ આપીને તો જ એ ક્લિયરલી મંથલી બ્રેકઆઉટ રહેશે. અને જ્યારે મંથલી બ્રેકઆઉટ આવે, મંથલી એટલે લાંબા ગાળાનો ચાર્ટ કહેવાય, અને લાંબા ગાળા ઉપર જ્યારે બ્રેકઆઉટ આવતો હોય તો એ ગેમ ચેન્જર થાય. પછી નિફ્ટી લાંબા ગાળે મને ખૂબ જ સારા પ્રોસ્પેક્ટ લાગી રહ્યું છે, પણ એના માટે 18,081 અત્યારે કોન્સોલિડેટ થતું લેવલ છે. જી, તો હાલ આપણી સાથે કિરીટભાઈ જોડાઈ ચુક્યા છે. કિરીટભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મેમ, મારી પાસે શ્રીદાસ ફાર્માના 150 નંગ પડ્યા છે 507 ના ભાવના. સ્ટોકનું નામ ફરીથી જણાવશો? શ્રીદાસ ફાર્મા. માફ કરશો, મને એનો સ્ટોક નથી સમજાઈ રહ્યો. શ્રીદાસ ફાર્મા સ્ટાર. શ્રીનાથ ફાર્મા વિશે કદાચ વાત કરી રહ્યા છે. શ્રીનાથ ફાર્મા કરીને કોઈ કંપની નથી. જી, આપણે આગળ સવાલ વાત કરીએ તો તમારા મતે સ્મોલ કેપમાં લાંબા ગાળા માટે કયા બે શેરમાં રોકાણ કરી શકાય? સ્મોલ કેપ સેક્ટર એક ખૂબ જ ટેકનિકલ, મતલબ એવું કહી શકાય કે સેક્ટર છે કે કારણ કે એમાં ઘણા બધા પેની સ્ટોક્સ આવતા હોય છે અને પેની સ્ટોક્સનો અત્યારની જે માર્કેટની કન્ડિશન છે એ પ્રમાણે ખૂબ જ સિલેક્ટિવ રહેવાની જરૂર છે. તો સ્મોલ સેક્ટરમાં મોસ્ટલી આમ તો અવોઇડ જ કરવું જોઈએ અને જો કશું ચૂઝ કરવાનું પણ આવે તો સારા ફંડામેન્ટલ સ્ટોક હોય એને ચૂઝ કરવા જોઈએ. એમાં સ્મોલ કેપ સેક્ટરમાં મને આરતી ડ્રગ્સ ખૂબ સારો લાગી રહ્યો છે. આરતી ડ્રગ્સનો ગઈકાલનો બંધ 453 નો છે. એનો જો આપણે ટેકનિકલી ચાર્ટ પણ જોઈએ તો ખૂબ જ સારો ઇમ્પ્રેસિવ ચાર્ટ છે. એની આરએસઆઈ ઘણી સારી છે, 50 ની ઉપર છે. એ પ્રમાણે મને લાગે છે કે ચાર્ટમાં ખૂબ જ સારો ઉછાળો આપણે એક્સપેક્ટ કરી શકીએ એમ છે.
એનો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હું જો વાત કરું તો એ 443 નો પડે છે. તો 443 ના સ્ટોપ લોસ સાથે લાંબા ગાળા માટે આર્બિટ્રેજમાં સ્મોલ કેપમાં એની પસંદગી કરી શકાય. ઉપરનામાં લાંબા ગાળે મને લાગે છે કે 474 અને 474 ઉપર જો પ્રોપરલી સસ્ટેન થાય તો 490 સુધીના ભાવ પણ તમને જોવા મળી શકે એમ છે. તો વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. આપનો પ્રશ્ન જણાવો. ગુડ મોર્નિંગ પૂજાબેન. મારે જીએનએફસી ગુજરાત આવેલી ફર્ટિલાઇઝર તે દીપક ફર્ટિલાઇઝરમાં 1 થી 2 વર્ષ માટે રોકાણ કરવાની ઈચ્છા છે મેડમ, મને સલાહ આપશો? જી, દીપક ફર્ટિલાઇઝર મને વધારે સારો લાગી રહ્યો છે જો બે સ્ટોકમાંથી મારે ચૂઝ કરવાનું હોય તો. દીપક ફર્ટિલાઇઝરમાં હું કહીશ કે ડેફિનેટલી તમારે પોઝિશન બનાવવી જોઈએ. ઉપરનામાં ગઈકાલનો બંધ 887 નો છે. ઉપરનામાં 928 નો એક રેઝિસ્ટન્સ પડે છે એટલે શોર્ટ ટર્મ ટુ મિડ ટર્મમાં તમે 928 નો ટાર્ગેટ મૂકી શકો છો. 928 ઉપર જો એ પ્રોપરલી સસ્ટેન થાય 3 થી 4 બંધ આપે તો એ ડેલી ચાર્ટમાં બ્રેકઆઉટ લે અને પછી લાંબા ગાળે મને લાગે છે કે એમાં તમને 1000 સુધીના ભાવ પણ જોવા મળી શકે એમ છે, પણ એના માટે એને 928 ઉપર બ્રેકઆઉટ લેવું પડે. તો હાલ તમે 928 ના ટાર્ગેટ માટે કામ કરી શકો છો. થોડું ઘણું જો એ ઘટે છે તો એનો સપોર્ટ પડે છે 860 પાસે. ગઈકાલનો બંધ 887 નો છે. ફરીથી કહીશ 860 પાસે એનો સપોર્ટ પડે છે. તો આ સ્ટોપ લોસ સાથે તમે લાંબા ગાળા માટે કામ કરી શકો છો. જી પૂજાબેન, આગામી સપ્તાહે બેંક નિફ્ટીમાં કેવી મૂવમેન્ટ જોવા મળી શકે? બેંક નિફ્ટીની કમ્પેરિઝનમાં ઘણું સારું પરફોર્મ કરી રહી છે અને જ્યારે બેંક નિફ્ટીમાં તેજી હોય ત્યારે ઓવરઓલ પોઝિશન બેટર હોય એટલે એટલા માટે હું કહું છું કે લાંબા ગાળે પણ નિફ્ટી મને સારી લાગી રહી છે. તો એની સાથે એને સપોર્ટ કરતી બેંક નિફ્ટી છે તો મને એ સારું લાગી રહ્યું છે. બેંક નિફ્ટીનો ગઈકાલનો બંધ હું જોઉં તો 40,904 નો છે. મને લાગે છે કે 41,300 એક રેઝિસ્ટન્સ છે. 41,300 સુધી અત્યારે આપણે શોર્ટ ટર્મમાં મૂકી શકીએ. 41,300 ઉપર જો એ ટકી જાય તો આગળ તમને હજી પણ બીજી 1000 થી 1500 પોઈન્ટની તેજી પછી આવતા અઠવાડિયામાં જોવા મળી શકે એમ છે. પણ એના માટે 41,300 એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ તરીકે અત્યારે કામ કરી રહ્યું છે અને નીચેનામાં હું જો સ્ટોપ લોસની વાત કરું તો મને 40,400 નો સ્ટોપ લોસ લાગી રહ્યો છે. હાલ આપણી સાથે વધુ એક કોલર અનિલભાઈ જોડાયા છે. અનિલભાઈ, આપનો પ્રશ્ન જણાવો. એલએફસી અને એલટીટીએસ લોંગ ટર્મ માટે કયા ભાવે લેવા જવા? માફ કરશો, મને આપના સ્ટોકનું નામ નથી સંભળાઈ રહ્યું. તો વધુ એક કોલર જોડાયા છે. અને એલટીટીએસ રાષ્ટ્ર નોંધો એલએનટી એક એમણે કીધું છે. એલએનટી મને ફંડામેન્ટલી કંપની ખૂબ સારી લાગી રહી છે અને હું કહીશ કે એને તમે પોર્ટફોલિયોમાં પણ રાખી શકો છો. સ્ટોક એસઆઈપી પણ આમાં કરી શકાય. અત્યારે હું એનો એક ચાર્ટ જોઉં તો ચાર્ટ મને કન્ટિન્યુઅસ એક અપ ટ્રેન્ડમાં છે પણ છેલ્લા 2 દિવસમાં થોડો ઘણો ઘટાડો જોયો છે અને એ સપોર્ટ પાસે છે. અહીંયા 1900 નો સપોર્ટ છે અને 1910 નો એનો બંધ આવ્યો છે. અત્યારે હું જો લાંબા ગાળાની દ્રષ્ટિએ વાત કરું તો લાંબા ગાળાની દ્રષ્ટિએ મને 1870 ના સ્ટોપ લોસ થી મને આમાં ઘટાડે પણ અત્યારે લેવા જેવું લાગી રહ્યું છે. લાંબા ગાળે એમાં પોર્ટફોલિયોમાં રાખી શકાય. મને લાંબા ગાળે એનો ટાર્ગેટ લાગે છે કે 2100 ઉપરનો બની શકે એમ છે. તો હાલ આપણી સાથે જગદીશભાઈ જોડાયા છે. જગદીશભાઈ, આપનો પ્રશ્ન કયો છે? મારી પાસે લગભગ વીવી મેડ લેબ જે છે ને 338 ના ભાવના છે. તો અત્યારે હવે એને શું કરાય? અને બીજું કે આરસી ડ્રગ્સ છે હમણાં તમે કીધું ને તે મારી પાસે લગભગ 650 ની આસપાસના 250-313 છે. એ ઘણા ટાઈમથી છે. તો હવે મારે લોસ બુક કરવો હોય અને ઘટાડવો હોય તો મારે આ બીજા લઈને કરી શકાય? જી, પહેલા વીવીમેડની વાત કરું હું પહેલા તો વીવીમેડનો ચાર્ટ મને ઘણો સારો લાગી રહ્યો છે. આરએસઆઈ એની 17 છે એટલે કે ચાર્ટમાં ઘણી મજબૂતાઈ અત્યારે બતાવી રહી છે અને હમણાં સારા વોલ્યુમ સાથે એમાં મુવમેન્ટ પણ જોવા મળી છે. તો એ પ્રમાણે કહીશ કે વીવીમેડમાં મને અત્યારે તકલીફ નથી લાગતી પણ એને એમાં એક સ્ટોપ લોસ સાથે કામ કરું કારણ કે એ રોકડિયો શેર છે, 10 રૂપિયાનો શેર છે. તો એમાં ખાસ ધ્યાન રાખવું કારણ કે જયારે વોલ્યુમ સાથે કામ થતું હોય તો એ વોલ્યુમ સાથે ઘટી પણ શકે છે. તો એનો એ જે સ્ટોપ લોસ છે એ 9 રૂપિયા 60 પૈસાનો તમારે રાખવો પડશે. 9 રૂપિયા 60 પૈસા છે જો એ તોડે છે તો ઘણો ઘટે એવો છે. તો મને લાગે છે કે એ વખતે તમારે ડેફિનેટલી કોઈ પણ ઇમોશનલ સેન્ટિમેન્ટ સાથે ન જોડાય અને એક્ઝિટ થઈ જવું જોઈએ. સ્ટોપ લોસ ને ખાસ તમે પકડી રાખજો. ઉપરનામાં મને લાગે છે કે 12 રૂપિયા ઉપર જતો રહેશે પછી એમાં તમને એક સારી મુવમેન્ટ દેખાશે. અત્યારે 9 રૂપિયા 60 પૈસા છે તે લઈને 12 રૂપિયાની અંદર અથડાતો મને એ લાગી રહ્યો છે.
પણ હું કહીશ કે તમને જો આમાં બેટર પોઝિશન મળે અને એક્ઝિટ થવા મળે તો તમારે નીકળી જવું જોઈએ. આવા રોકડિયા શેર્સ હું જનરલી પસંદ નથી કરતી, એટલા માટે એક્ઝિટ થવાનું જી કહી રહી છું. જી પૂજાબેન આર્થિક ની વાત કરું તો તમારા જે રીતે 650 નો ભાવ છે એ પ્રમાણે મને લાગે છે કે તમે અત્યારે ઘટાડે જે તમે મને એવરેજ આઉટ કરવાનું પૂછ્યું છે, મને લાગે છે કે તમારે ડેફિનેટલી આને એવરેજ આઉટ કરવો જોઈએ. લાંબા ગાળે પણ પોર્ટફોલિયોમાં રાખવા લાયક શેર છે તો હું કહીશ કે ડેફિનેટલી તમારો ભાવ તમને લાંબા ગાળે મળી શકે એમ છે, તો તમે આને એવરેજ આઉટ કરી લો. જી પૂજાબેન, આજનું માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ અને નિફ્ટી કયા લેવલે જોવા મળશે? આજનું હું જો બજાર જોઉં તો મને બજાર ખૂબ જ પોઝિટિવ લાગી રહ્યું છે. ગેપ અપ જે રીતે ખુલી રહ્યું છે, પણ 17,770 નું લેવલ ખૂબ ધ્યાનમાં રાખવાની જરૂર છે. 17,770 ઉપર જો અડધો 1 કલાક ટકી જાય છે તો મને લાગે છે કે એમાં 17,840 સુધીના ભાવ આજના દિવસમાં જોવા મળી શકે એમ છે. 17,800 17,840 ના ભાવ એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે. નીચેનામાં હું જો સપોર્ટની વાત કરું તો 17,660 નો સપોર્ટ છે. જી પૂજાબેન, આપે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી એમાં કોઈ કંપનીમાં આપનું રોકાણ ખરું? મારું પર્સનલ રોકાણ નથી, પણ મેં ક્લાયન્ટને રેકમેન્ડ કર્યું હોઈ શકે અને ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે, તો હું તમામ દર્શકોને કહીશ કે કોઈ પણ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા કે ટ્રેડિંગ કરતા પહેલા તમે તમારા પર્સનલ એડવાઇઝરની સલાહ ચોક્કસથી લેશો. જી પૂજાબેન, આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સુંદર માહિતી આપી એ બદલ આપનો આભાર. જી આભાર. તો દર્શક મિત્રો, હવે જાણીએ જ્યોતિષની દ્રષ્ટિએ કેવું રહેશે શેર માર્કેટ.